स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ચોથા અઠવાડિયાનો શુક્રવાર. અધર્મી લોકો જેવી રીતે ધાર્મિક જીવનની અવગણના કરે છે તે જોઈને આપણે ક્યારેક નિરાશ થઈ જઈએ છીએ. તેમને છેતરપિંડીથી ધનવાન થતા જોઈ આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે આવા લોકો આપણી ધાર્મિકતાની મજાક કરે ત્યારે આપણને ખરેખર ખોટું લાગે છે. પણ આ બધાથી ભાંગી પડવું નહીં, હિંમત હારવી નહીં, વફાદારી અને શ્રદ્ધાથી આગળ વધવું. પુનરુત્થાન પહેલાં કાલવારી છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 1, 2, 10 અને 25-30. આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા. યહૂદીઓ એમને મારી નાખવાને તાકતા હતા, એટલે તેઓ યહૂદિયામાં ફરવા માગતા નહોતા. એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો. તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા, ત્યાર પછી તેઓ પણ ગયા. લોકોની નજરે ચડાય એ રીતે નહીં, પણ જાણે ગુપ્ત રીતે. યરૂશાલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા, એ લોકો મારી નાખવા માગે છે તે આ જ માણસને. જુઓ ને, એ તો ખાસો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી. આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે. પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે એ ક્યાંનો છે. જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ. આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતાં કરતાં સાદ ઊંચો કરીને કહ્યું, ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો, પણ હું પોતે થઈને નથી આવ્યો. મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી. હું તેને ઓળખું છું, કારણ હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે. એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં, કારણ તેમનો સમય હજી પાક્યો નહોતો. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ યરૂશાલેમમાં માંડવાનો ઉત્સવ ઉજવવા ગયા છે. દરેક યહૂદી પુરુષે જેની ઉંમર 12 વર્ષથી વધુ છે તેણે 3 પર્વો ઉજવવા ફરજિયાત યરૂશાલેમ જવું પડતું. આ 3 પર્વો છે પાસખા પર્વ, 50માનું પર્વ, માંડવાનું પર્વ. ઈસુએ આ પર્વ માટે યરૂશાલેમ જવું જ પડે, પણ યહૂદીઓએ યરૂશાલેમમાં ઈસુ માટે અસલામત વાતાવરણ ઊભું કર્યું છે. આજની ભાષામાં કહીએ તો સ્થાપિત હિતોએ ઈસુ વિરુદ્ધ એવું તો નેરેટિવ તૈયાર કર્યું છે કે સામાન્ય યહૂદી પણ ઈસુ વિશે ચર્ચા કરતો થઈ ગયો છે. ઈસુ થોડી સાવધાની રાખીને યરૂશાલેમ તો જાય છે જ, અને મોતનો ડર રાખ્યા વિના સત્ય તો રજૂ કરે જ છે. ઈસુમાં જે હિંમત છે એવી હિંમત ઘણા શહીદો અને સંતોમાં જોવા મળે છે. સત્યનું ખંડન કરવા ઘણા પરિબળો એકત્ર થાય છે. શામ, દામ, દંડ, ભેદ અને છેદ પરિબળોનો સત્ય પર સામૂહિક મારો ચલાવવામાં આવે છે. છેદ એટલે મૃત્યુ. ઈસુને મારી નાખવામાં આવશે, પણ આજના શુભ સંદેશમાં તો અવળી સવળી માહિતી આપવાનો મારો ચલાવવામાં આવે છે. અવળી માહિતી ખ્રિસ્ત ક્યાંનો હશે એ કોઈને ખબર નથી. સવળી માહિતી આ છે કે ખ્રિસ્ત પ્રભુ તરફથી આવશે. ઈસુ પ્રભુ પિતા તરફથી આવ્યા છે, એટલે ઈસુ એ ખ્રિસ્ત છે. યહૂદીઓ સત્ય સ્વીકારવા તૈયાર નથી. ક્યારેક આપણી વચ્ચે પણ ધાર્મિક વિવાદો થાય છે. ઈસુને જ અનુસરનારાઓના જુદા જુદા સંઘો અસ્તિત્વમાં આવ્યા છે. એક સંઘ બીજા સંઘ પર આરોપ મૂકે છે, બીજો સંઘ જવાબ આપી શકતો નથી. ક્યારેક સાજાપણાની પ્રાર્થના બાબતે વિવાદ ઊભા કરવામાં આવે છે. ક્યારેક અન્ય ધર્મ પાળતા ભાઈ બહેનો કેટલાક અસત્યો વહેતા કરે છે. પ્રતિસાદમાં આપણે ઈસુને વળગી રહીએ. ઈસુ જ પરમપિતા તરફથી આવેલા સાક્ષાત પ્રભુ છે. તેઓ માનવ બન્યા છે, માતા મરિયમને ખોળે જન્મ્યા અને ધર્મસભાની સ્થાપના કરી છે.
જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. જીવન શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું છૂરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ. આ દુનિયામાં હું રહ્યો બે દિનો મહેમાન, તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન. લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ, જંખું ઝૂરું પાળવા તારા વિધિ વિધાન, તારા વિધિ વિધાન. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ,